તો સરસ મજાના ક્રિસ્પી ઢોસા આપણે તૈયાર કરીશું। મિત્રો, આથા વગરના આપણે સરસ મજાના રવાના ઢોસા બનાવી શકીએ છીએ। આપણે ઘણા બાળકોને આથાવાળી વસ્તુ ફાવતી પણ નથી, તો આવી જ રીતે રવાના ઢોસા આપણે બાળકોને બનાવી અને ખવડાવી શકીએ છીએ। આમાં તમારે ચીઝ નાખવું હોય તો નાખી શકાય, બાળકોને ખૂબ જ એ ઢોસા ભાવે છે।